તો મિત્રો, આજની આ વિડીયોમાં આપણે જાણીશું ભારતમાં સ્થિત બૃહદેશ્વર મંદિરનો ઇતિહાસ. તો મિત્રો, માનવામાં આવે છે કે વિશ્વનું આ પ્રથમ મંદિર છે જે ગ્રેનાઇટથી બનેલું છે. યુનેસ્કો દ્વારા આ મંદિરને વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું છે. આ મંદિર તમિલનાડુના તાંજોર જિલ્લામાં સ્થિત એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે અને તેને બનાવવા માટે લગભગ 1,30,000 ટન ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બૃહદેશ્વર મંદિર ચોલા સ્થાપત્યનો ભવ્ય ઉદાહરણ છે જેનું નિર્માણ મહારાજા રાજારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરની આસપાસ સુંદર અક્ષરોમાં કોતરવામાં આવેલી શિલાલેખોની લાંબી શ્રેણી શાસકના વ્યક્તિત્વની અપાર મહાનતા દર્શાવે છે. બૃહદેશ્વર નામનું આ ભવ્ય શિવ મંદિર સમગ્ર ભારતમાં તેમની વિશાળતા, સુંદરતા અને કલાત્મકતા માટે પ્રખ્યાત છે અને આ મંદિર લગભગ 1,000 વર્ષ જૂનું છે. ઈસવીસન 1004માં ગાળામાં આ મંદિરનું બાંધકામ શરૂ થયેલું. ચોલ વંશના રાજવી રાજારાજ પ્રથમે તેમનું નિર્માણ કરાવ્યું. ચોલ વંશ જેવો પરાક્રમી રાજ પરિવાર ભારતમાં થયો નથી. આ મંદિર એક ખૂબ જ જૂનું મંદિર પણ છે. માનવામાં આવે છે કે ઈસવીસન 1004ના ગાળામાં આ મંદિરનું બાંધકામ શરૂ થયું હતું. ચોલા શાસકોએ આ મંદિરનું નામ રાજરાજેશ્વર રાખ્યું, પરંતુ મરાઠા શાસકોએ જેણે તાંજોર પર હુમલો કર્યો હતો તેને બૃહદેશ્વર નામ અપાયું. વર્ષ 2010માં તેના બાંધકામના 1,000 વર્ષ પૂર્ણ થયા. રિઝર્વ બેન્કે 1 એપ્રિલ 1954ના રોજ 1,000 રૂપિયાની નોટ જારી કરી હતી, જેના પર બૃહદેશ્વર મંદિરનું ભવ્ય ચિત્ર છે. બૃહદેશ્વર મંદિર પેરુવડાયાર કોવિલ, તંજાઈ પેરિયા કોવિલ, રાજરાજેશ્વરમ અને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર એક વ્યાપક ઇનલાઇન સ્વરૂપમાં બનાવવામાં આવ્યું છે જે 240.90 મીટર લાંબી પૂર્વ પશ્ચિમ અને 122 મીટર પહોળાઈ ઉત્તર દક્ષિણ છે. અને મિત્રો, એક ખૂબ જ રહસ્યમય વાત તો એ છે કે અહીં આજુબાજુના વિસ્તારોમાં ક્યાંય દૂર દૂર સુધી પણ ગ્રેનાઇટ જોવા મળતો નથી અને ભૂતકાળમાં પણ મળતો હોય તેવા પણ કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા. તો ઘણી વખત એવો પણ સવાલ થાય કે આટલા બધા ગ્રેનાઇટના આવા મોટા મોટા પથ્થરો કોણ અને કઈ રીતે અહીં સુધી લાવ્યા હશે, અને આ સાથે શિખર પરનો એ 80 ટન વજનનો ભીમકાય પથ્થર પણ ક્યાંથી આવ્યો હશે. મિત્રો, આ બાબતો વિચારીને જાણ થઈ જાય કે આ મંદિર એ કેટલું પ્રાચીન અને કેટલું બધું મહત્વનું છે. અને આ બાબતે તો હજી સુધી કોઈ જ ખાસ અને સંતોષકારક ખુલાસો થયો નથી અને માટે જ આ અત્યાર સુધી રહસ્ય જ છે એમ માની લેવામાં આવે છે. અને એક ખાસ વિશેષતા તો એ છે કે આ મંદિર વિશે કહેવામાં આવે છે કે આ મંદિરનો પડછાયો જમીન પર પડતો નથી. આમ ચોલા રાજવંશના શાસક દરમિયાન સ્થાપત્યની શ્રેણી સિદ્ધિઓમાંની આ એક છે. મંદિરના ગર્ભગૃહની દિવાલોમાં બધી દિવાલો પર ભીંતચિત્રો છે જેમાં ભગવાન શિવના વિવિધ આસનો દર્શાવવામાં આવ્યા છે. ભારતીય પુરાતત્વીય સર્વેએ 1,000 વર્ષ જૂના ચોલા ફ્રેસ્કોઝને પુનર્સ્થાપિત કરવા માટે ડી સ્ટુકો પદ્ધતિનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ્સનું પુનર્ગઠન કર્યું છે. સ્વર્ણ કળશ એ તેની ટોચ પર સ્થિત છે અને જે ટોચ પર સ્થાપિત છે તે ફક્ત એક જ પથ્થરની કોતરણી દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેનું વજન 80 ટન છે. એવું કહેવામાં આવે છે કે આ કલમ સુધી પહોંચવા માટે 6 કિલોમીટર લાંબી રેમ્પ બનાવવામાં આવી હતી. આ મંદિરની નિર્માણ કળાની મુખ્ય વિશેષતા એ છે કે બપોરે મંદિરના દરેક ભાગની છાયા જમીન પર દેખાય છે, જોકે તેના ગુંબજની છાયા પૃથ્વી પર આવતી નથી. શા માટે આવું થાય છે તે સમજવું હજી લોકો માટે એક રહસ્ય છે. મિત્રો, આ મંદિર પર અદ્ભુત સુંદર કોતરણી કરવામાં આવી છે અને દેવી દેવતાઓના મનોહર શિલ્પો બનાવવામાં આવ્યા છે. અહીં ગોપુરમ એટલે કે મુખ્ય પ્રવેશ દ્વારની અંદરની તરફ એક ચબૂતરા પર શિવજીના વાહન ગણાતા નંદીની મૂર્તિ સ્થાપિત છે. આખા ભારતમાં વિશાળતાની દ્રષ્ટિએ આ નંદીનો લગભગ બીજો નંબર આવે છે. આ નંદીની મૂર્તિ એક જ પથ્થરમાંથી નિર્માણ પામી છે. આ નંદીની પ્રતિમાની લંબાઈ 6 મીટર, પહોળાઈ 2.6 મીટર અને ઊંચાઈ 3.7 મીટર છે. બીજી એક ખાસ વાત એ છે કે અહીં આજુબાજુમાં ક્યાંય દૂર સુધી પણ ગ્રેનાઇટ નથી મળતો, તેમજ ભૂતકાળમાં મળતો હોવાના કોઈ લક્ષણ પણ મળ્યા નથી. એટલે લોકોને સવાલ એ થાય છે કે આજથી 1000 વર્ષ પહેલા ગ્રેનાઇટના આવા મોટા મોટા પથ્થરો કોણ અને કઈ રીતના અહીં સુધી લાવ્યું હશે. વળી શિખર પર રહેલો પેલો 80 ટન વજનનો ભીમકાય પથ્થર કઈ રીતે ત્યાં મૂકવામાં આવ્યો હશે.
તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે. ધન્યવાદ મિત્રો.